જો અમારી માટે એક ન્યૂઝ સારા છે. ક્યાંથી આવો છો સાહેબ આપણે? આછિદ્રા એ ક્યાં આવ્યું? તાલુકો માળિયા જિલ્લો જુનાગઢ. જુનાગઢ. લગ્ન કેટલા વર્ષ થયા? 4 વર્ષ. 4 વર્ષ. ને કેટલામ ડોક્ટર છો હું? તમે છઠ્ઠા. છઠ્ઠા ડોક્ટર છે. ઓકે. બીજા ડોક્ટર શું કહેતા બધા? આઈવીએફ કરાવવું કેમ છે. IVF કરાવવું? કારણ કે બીજ નબળા બને. બીજ નબળા બનતા હતા. મને યાદ છે તમે જો આવેલા આપણે નળીન રિપોર્ટ કરેલો બરાબર. આપણે આ કેટલા વિઝિટ છે? આમ ચોથી આમ ચોથી. ત્રીજી દવા. ઓકે. ત્રીજી વિઝિટ જો તમારું AMS લેવલ જોવા જાય ને તો 0.028 બરાબર, એટલે કે 0.2 હતું બરાબર. તમારી જેવા બીજા ડોક્ટર બધા IVF નું કહેતા હા શું કરવા? બે કે આ બીજ નથી બનતા એટલે. બીજ નથી બનતા. અને મને યાદ છે તમે વિડીયો કોણ જોતા? વિડીયો પેલા બધા વિડીયો જોશો? હા બધાય જોશો. કોણ જોતું પેલા? પેલા એ જોતે પછી મને બતાવ્યો. સરસ. ત્યાંથી ઓકે બંધ જો કરીને મને યાદ છે તમારે એક નળી ખુલ્લી હતી, એક બ્લોક હતી. AMS લેવલ 0.02 હતું બરાબર. છતાં આજે રિઝલ્ટ લઈને જાવ શાંતિ થઈ ગઈ ને હવે? ઓકે જો અને આજે જે સોનોગ્રાફી જે કરી છે ને, આજે પટ્ટી બી પોઝિટિવ લઈ આવ્યો છો તમે અને સોનોગ્રાફીમાં G-Sec લઈ આવ્યો છો બરાબર. જો તમારી જેવા એટલા ટાઈમ પછી પોઝિટિવ લઈ આવતો તો મજા આવી ને? આજે ખુશ થઈ ગયા ને દિવાળી પછી? ઓકે જો તમારી જેવા રિઝલ્ટ મળ્યું છે બીજાને કહેશો ને? હા હા ઓકે સારું ને ઘણા વાર જોયો છે. ઓકે સારું ને બીજું કે સાહેબ વિડીયો મૂકો વાંધો નહીં ને? કાંઈ વાંધો નહીં. ઓકે સરસ લો.